અત્યારે આપણે છીએ અમદાવાદના સંસ્કાર કેન્દ્ર ખાતે ને અહીંયાથી કાંકરિયા કાર્નિવલ યાત્રાનો શુભારંભ થવા જઈ રહ્યો છે। જી હા, આપ જોઈ રહ્યા છો અહીંયા લોકોનો ઉત્સાહ। અત્યારે આપણે છીએ સંસ્કાર કેન્દ્ર અમદાવાદ કાંકરિયા કાર્નિવલ યાત્રાનો શુભારંભ થવા જઈ રહ્યો છે। અહીંયા જે બાળકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે એમના પેરેન્ટ્સ માતાઓ અહીંયા હાજર છે, તો આવો આપણે એમને મળીએ અને જાણીએ કે એમના બાળકોને કાંકરિયા કાર્નિવલમાં પાર્ટિસિપેટ કરવા માટે કયું મહત્વની વાત છે કે જેને કારણે એ લોકો બાળકોને એમાં પ્રમોટ કરી રહ્યા છે, એમને અહીંયા પ્રોત્સાહિત કરી રહ્યા છે। આપના દીકરા દીકરી કોણે પાર્ટિસિપેટ કર્યો છે? મારા બાબાએ એ મનાલી ડાન્સ એકેડેમીમાંથી આવે છે। અચ્છા, એટલે એ વધારે પડતો આગળ તો છે જ, પણ અહીંયા આગળ નરેન્દ્ર મોદી આવવાના છે, પ્લસ આ બધી જે વસ્તુ નવી જાણવા મળે એના માટે પાર્ટિસિપેટ, ગુજરાતની સંસ્કૃતિથી પણ બાળક જાણી શકે અહીંયા કઈ કઈ રીતે ડાન્સ હોય છે, શું મહત્વ છે, ત્યાં કાંકરિયા કાર્નિવલ કેવું હોય છે, એ બધું જાણવા માટે થઈને। જી, આપ શું કહેશો? મારા છોકરાઓ ગુજરાતીની સંસ્કૃતિ વિશે નરેન્દ્રભાઈ મોદીની પરફોર્મન્સની સામે પરફોર્મ કરવા માટે વધારે પડતા એક્સાઇટ છે। કાંકરિયા કાર્નિવલ આખી ગુજરાતની સંસ્કૃતિ બતાવે છે કે આપણા સીએમની સામે આખું ગુજરાત કેવી રીતે પરફોર્મ કરશે એ આખું બતાવે છે, અને એ બી જુદી જુદી જગ્યાએથી નાની નાની જગ્યાએથી બધા કેવી રીતે અહીંયા આવી અને સીએમ સામે પોતાની આવડત ઇન્ફોર્મ કરે છે કે કેવી રીતે એ લોકો પરફોર્મ કરશે। બાળકો આપ કઈ કહેશો? આપ બોલવાનું છે ખાલી, આપ શું કરવાના છો? અચ્છા, જુદા જુદા ગીતો ઉપર ડાન્સ છે યા અમદાવાદના સંસ્કાર કેન્દ્ર ખાતે આપણી સાથે છે કિંજલબેન પટેલ, જેઓ કાંકરિયા કાર્નિવલ વિશે થોડી મહત્વની વાત કરશે। કિંજલ પટેલ, રિક્રિએશન કલ્ચરલ હેરિટેજના ચેરપર્સન છું। આ જે અમે અત્યારે ટેબ્લોની દર વખતે રેલી નીકળે છે ટેબ્લો સાથે હોય છે, આ વખતે અમે જુદા જુદા કાર્ટૂનિસ્ટથી અને અત્યારે અમે ઝંડી ફરકાઈને ફ્લેગ ઓન કરીશું, એટલે આખા શહેરમાં ફરીને એના વે પર તો એક મેસેજ શહેરમાં આપવા માંગીએ છીએ। કાંકરિયા કાર્નિવલ નિમિત્તે દરેક જાતના કાર્ટૂન મોકલીને અમે આ ટેબ્લો દ્વારા એક જાહેરાત અને એક મેસેજ શહેરમાં મોકલવા માંગીએ છીએ।
તો ખરેખર આખા શહેરમાં ફેરવવી જોઈએ, પણ ટ્રાફિકના અને બધાના પ્રોબ્લેમને કારણે આપણે એક રૂટ ફિક્સ કરેલો છે કે જે આપણે અહીંથી પાલડી મ્યુઝિયમથી નીકળી અને બહેરામપુરા થઈ અને આપણે છેક કાંકરિયા સુધી પહોંચીશું. અને આ ડેવલપ કરવાનું કારણ એટલું છે કે આખા શહેરમાં અને જે પબ્લિક અવર જવર કરતી હોય એક કાર્નિવલ આજે ચાલુ થયો છે એનો માહોલ આખા અમદાવાદમાં ઊભો કરવા માટે અમે કરી રહ્યા છીએ. અને લગભગ અમે 1500 માણસોના આખા કલાકારો સાથેના અને સ્કૂલ બાળકોના સાથે આખું અમે જુલુસ અહીંથી કરીશું. અને ગુજરાતની લોક સંસ્કૃતિને પ્રદર્શિત કરવા જઈ રહ્યા છે અને આખા અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો માહોલ બને તેના માટે તેવા શુભ આશિત કે કાંકરિયા કાર્નિવલ યાત્રાની શરૂઆત કરી છે. ચાલો આપણે પણ તેને માણીએ. કાંકરિયા એટલે ઐતિહાસિક બનાવોનો સાક્ષી. અહીં કેટલી ઐતિહાસિક ઘટનાઓ બનેલી છે અને છેલ્લા 5 વર્ષથી અહીં કાંકરિયા કાર્નિવલ યોજાય છે. એ પોતે પણ એક ઐતિહાસિક ઘટના છે. આ કાર્નિવલ એ ઐતિહાસિક ઘટના છે. ઉત્સવ પ્રિય ખલું જ ન માણસોને તો ઉત્સવ માટે માત્ર બહાનું જોઈએ અને એમાંય આ તો કાંકરિયા કાર્નિવલ એટલે અમદાવાદીઓ ઝાલ્યા શાના રહે. આ છે કાંકરિયા કાર્નિવલની એક ઝલક.
રાઈટ સાઈડ चल वहीं जाते अंदर बैठते चल એવું ના કરાય પાણી અને સંસ્કૃતિનો સીધો સંબંધ રહેલો છે પાણી એ જીવનદાતા છે એમ જ પાણી જીવનને ઓક્સિજન પૂરું પાડનારું છે પાણીમાં અને એમાં કાંકરિયા સરોવરમાં અવનવી રાઇડ્સ પેરાગ્લાઇડિંગ શું નથી અહીં મનોરંજનના તમામ સાધનો એ ઉપલબ્ધ છે અને એટલે જ કાંકરિયા કાર્નિવલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે और बैडी उड़ती है हमारा आवाज गई गई काका गई बैडी हो ओ बैडी 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 સારું છે ઉપર वीरो मार देखो હવે સડ્યું ખતરનાક એ બલૂન બેડી ગઈ બેડી ગઈ બેડી ગઈ બેડી ગઈ અમદાવાદ અમદાવાદ એટલે દુનિયાભરમાં પ્રખ્યાત શહેર પ્રખ્યાત કઈ રીતે દરેક વાત પર આ એ જ ભૂમિ છે જ્યાં સુલતાનોએ રાજ કરેલું આ એ જ ભૂમિ છે જ્યાં મરાઠાઓએ રાજ કરેલું આ એ જ ભૂમિ છે જ્યાં સોલંકી યુગનો સુવર્ણકાળ તપતો હતો જબ કુત્તે પર સસ્સા આયા તબ બાદશાહ ને શહેર વસાયા એવું નથી કે હંમેશા બાદશાહે આ શહેર વસાવ્યું અહીં પહેલાં કર્ણાવતી નામે એક નગર હતું જ અહેમદ શાહ બાદશાહે એનો વિકાસ કરીને અહેમદાબાદ બનાવ્યું આજે અમદાવાદ એટલે આપણે જે જગ્યાએ ઊભા છીએ તે કાંકરિયા સરોવર કેટલી ઘટનાઓનું આ સરોવર સાક્ષી રહ્યું છે
પુરાવા શોધવા જવા પડે એવા નથી. અને અમદાવાદીઓની વાત ફરીથી કરીએ તો અમદાવાદી એટલે જેણે સાબરકોલા પીધું છે એ કોઈનાથી ગાજો ન જાય. અને અમદાવાદી એનો મિજાજ પણ જુદો અને તાસીર પણ જુદી. અને મહોત્સવનું નામ પડે કોઈ પણ મહોત્સવ એ ગાણો થઈ જવાનો, ઘેલો થઈ જવાનો. આજે આ કાંકરિયા કાર્નિવલ યોજાયો છે. કાર્નિવલ ઉત્સવનું એક અંગ્રેજી નામ, પણ નામ ગમે તે આપો, અમદાવાદીઓ તો ઉત્સવ ઘેલા છે અને રહેવાના જ. અને દુનિયામાં પરિવર્તન લાવે એ પણ અમદાવાદી જ. ગાંધીજીએ આ ભૂમિને 30 વર્ષ સુધી કર્મભૂમિ બનાવેલી. આ ભૂમિએ સરદાર પટેલને નેતા બનાવેલા. તો આવો દર્શક મિત્રો, સહેલ કરે કાંકરિયાની. અને અહીં શું વૈવિધ્ય છે, કેવા આનંદના સાધનો છે, કેવા મનોરંજન છે અહીં, એની મજા માણીએ. આવો. છોકરા જોવે તો કે પપ્પા આયા. सही है. અદ્ભુત સિદ્ધિ મળી છે. મારે આ પ્રસંગે ફરી એકવાર ગુજરાતના, અમદાવાદના અને દેશમાંથી અહીં આવનારા નાગરિકોનો ये क्या सेफ्टी के लिए है क्या? हमारा आया है ना सवाल नाता
ઓલ નો ઉપરું આરીગુ આજે અહીંયા તમે કાંકરિયા આવ્યો છો, તમને કેવું લાગી રહ્યું છે? ઇટ્સ રિયલી ફેન્ટાસ્ટિક. આજે અહીંયા કાંકરિયા કાર્નિવલ યોજાવા જઈ રહ્યું છે ત્યારે લોકોમાં ઘણો બધો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીંના આકર્ષણો છે વોટર રાઇડ, બલૂન સફારી અને એનું કાંકરિયા કાર્નિવલ. મુખ્યમંત્રી શ્રીના રાજમાં છેલ્લા 5 વર્ષમાં તમે જોઈ રહ્યા છો કે કેટલો વિકાસ થયો છે. કાંકરિયા કાર્નિવલ એક વિકાસ ન રહેતા એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. લોકો અહીંયા બલૂન સફારીની સફર કરીને આવ્યા છે, આટલી ઊંચાઈ પર જઈને આવ્યા છે. તેમની પાસેથી જાણીએ કે તમને કાંકરિયા કાર્નિવલ જોઈને અહીંયા બલૂન સફારીમાં આટલી ઊંચાઈ પર જઈને તમને કેવું લાગી રહ્યું છે? કેવું લાગ્યું આપણે બલૂન સફારીમાં જઈને? બહુ જ મજા આવી. અને કાંકરિયા ઝૂમાં તમે ગયા, તમને કાંકરિયા કેવું લાગ્યું? બહુ જ સારું છે. આ કાંકરિયામાં તમને સૌથી વધારે કઈ વસ્તુ ગમી? કિડ સિટી. કેવું લાગ્યું ત્યાં અંદર જઈને? આ બહુ મજા આવી. ત્યાં લર્નિંગ માટે પણ ઘણી બધી ચીજો છે. એ સિવાય તમે અહીંયા શું શું જોયું? અહીંયા હોટેલ બલૂનમાં ગયા, પછી ત્યાં સફારી છે ત્યાં ગઈ. ટ્રેન તો જો મંદિર દેખાય છે. બેક્સ ખતમ બેસતો ને હા નજર પડ્યા હોય કેટલા ડિમાન્ડો પડ્યા હોય હા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલના શુભારંભ પ્રસંગે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતની જનતાના હૃદય સમ્રાટ, આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા અને તાજેતરમાં જ જેમને ગુજરાતની 6 કરોડની જનતાએ સતત ત્રીજી વખત રાજ્યના શાસનની ધુરા સોંપી છે એવા વિશ્વાસ અને વિકાસને ભરેલા આપણા સૌના લોકપ્રિય મુખ્યમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ. કાંકરિયા કાર્નિવલ 2012 સતત 5મું વર્ષ મહાનુભાવો જોડાશે. મિત્રો, બાળકોમાં જોરદાર તાળીઓથી આપણે એના અવસરને આ ક્ષણને વધાવી લઈશું.
અમદાવાદમાં બસતા એ નાનકડા ભૂલકાઓ, એ બાળકો, તેમના આત્મવિશ્વાસ વિસર્જન, ગુંડોનું લોકાર્પણ, આપણા સૌ માટે હર્ષ આનંદ ઉલ્લાસની વાત, જોરદાર તાળીઓ આપસર માટે એમ્યુઝમેન્ટ પાર્ક 1 અને 2 એડવેન્ચર મિનિએચર પાર્ક આપ સૌ નિહાળી રહ્યા છો જે પ્રમાણે ત્યારબાદ બટરફ્લાય પાર્ક, BRTS કોરિડોર જેના બેરૂટ અને બેરૂટનું લોકાર્પણ. અત્રે આ પ્રસંગે આપણે સૌ જોરદાર તાળીઓથી આ પ્રસંગને વધાવતા રહીએ. બટરફ્લાય પાર્ક નાનકડા ભૂલકાઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર એવા બટરફ્લાય પાર્કનું પણ લોકાર્પણ આજે આપ સૌ માટે આપ સૌ સમક્ષ. રંગબેરંગી પતંગિયાઓનું શહેર જે બાળકો માટેનું ખાસ આકર્ષણનું કારણ બનશે કાંકરિયાના પરિસરમાં. સુંદર મજાની પ્રવૃત્તિઓ જેનું લોકાર્પણ કર્યું માન્ય મુખ્યમંત્રીશ્રીએ. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રીશ્રીનો. ચૂંટણીઓ પછીનો મારો આ પહેલો સાર્વજનિક કાર્યક્રમ છે અને જ્યારે આપ સૌને મળવાનો મોકો મળ્યો છે ત્યારે આપે મને મારી પાર્ટીને અભૂતપૂર્વ વિજય અપાયો એ બદલ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. કાંકરિયા કાર્નિવલ થીમ સોંગ, તેની પ્રસ્તુતિ અને શુભારંભ સાંસ્કૃતિક કાર્યક્રમોનો આપ સૌ સમક્ષ. કાંકરિયા કાર્નિવલ, અમદાવાદનું હૃદય કાંકરિયા, એનો છે આ કરવરા. ઉત્સવ છે ઉત્સાહનો અહીંયા, શ્વાસ શ્વાસમાં થનગનાટ. સદા બહાર ગુજરાતીઓનો યાદગાર ફેસ્ટિવલ. સદા બહાર ગુજરાતીઓનો યાદગાર ફેસ્ટિવલ. ચાલો 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 ઉજવીએ કાંકરિયા કાર્નિવલ. નાના મોટા અબાલ વૃદ્ધોને ગમતો કાર્નિવલ. ભાત ભાતને પ્રાંત પ્રાંતનો મેળો આ કાર્નિવલ. દેશ વિદેશના સહેલાણીનો મોકો આ કાર્નિવલ. जब कुत्ते पे सस्ता आया तब बादशाह ने शहर बसाया. जब कुत्ते पे सस्ता आया तब बादशाह ने शहर बसाया. जब कुत्ते पे सस्ता आया तब बादशाह ने शहर बसाया. एक शहर ने कांकरियानी साथ મળીને નયા બનાયા. એક શહેર ને કાંકરિયાની સાથ મળીને નયા બનાયા. ટ્રેન સવારી બલૂન સાથે પેરા સેલિંગ, પેરા જમ્પિંગ, રંગોળી પેઇન્ટિંગ, યોગા લાફિંગ ક્લબ ને સિંગિંગ. કાંકરિયા કાર્નિવલ. કલા ને
जीवन साथे राखे उत्सव आ इमोशनल चालो 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 उजवीए काकरिया कार्निवल अरे वाह भाई वाह भाई वाह भाई वाह काकरिया कार्निवल बधी शक्तियों ताराમાં ભરી પડી એ તું જાણી લે. The power is in you, believe in that. તું નિર્બળ છે કોઈ ના કહે ના માની લે. Stand up and wake up and express your divinity. Awake, arise and be ready. આઝાદીની પાંખો મનની असंख्य आंखों युवा तन युवा मन ઉઠો जागो अनखे पामो નાના હોય કે મોટા હવે સપના ભેગા તું કરી લે. Awake, arise and build yourself with dreams. જાગો અને ફેર પામો. एक लक्ष्य नक्की कर पहले जिंदगी भर तू वળગી રહે મનના નાનકડા ઓરડામાં જ્ઞાનના ભંડાર તું ભરી દે. Awake, arise and set your goal. ખુલ્લા દે આઝાદીની પાંખો. મનની અસંખ્ય આંખો સત્ય સત્ય જ છે શક્તિ આપનાર. સત્ય સત્ય જ ડરની દવા છે. Truth alone gives strength. arise and fight for your truth. તું ભૂલો કરે છે પડે છે રડે છે એમ જ તો તું તારો શિક્ષક બને છે. Bless your mistakes that મંથન માનવતા અને નારી વિકાસની દિશામાં ભરાયેલું પગલું આપણી વચ્ચેથી માનનીય મુખ્યમંત્રી શ્રી વિદાય લઈ રહ્યા છે. કાંકરિયા કાર્નિવલના ભવ્ય શુભારંભ કરાઈને માનનીય મુખ્યમંત્રી શ્રી અજયજી વિદાય લઈ રહ્યા છે. ખૂબ ખૂબ આભાર તેઓનો વધારવા બદલ. હેલો